સુરતની કિમ નદીમાં ઝેરી કેમિકલ છોડાતા જીપીસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી। જીપીસીબીની ટીમે નદીના પાણી અને આસપાસની કંપનીઓમાંથી સેમ્પલ લીધા। 2 થી 3 દિવસ પહેલા કિમ નદીમાં અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા। માંગરોળ તાલુકાથી લઈને ઓલપાડમાં નદીના પાણીમાં કેમિકલની અસર વર્તાઈ હતી। જીપીસીબી કોઈ કડક કાર્યવાહી ન કરતા ઉદ્યોગકારો નદીને પ્રદૂષિત કરી રહ્યા છે। કિમ નદીનું પાણી સિંચાઈ, પશુધન, પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। તો સુરતની કિમ નદીમાં ઝેરી કેમિકલ છોડાતા જીપીસીબીની ટીમે હવે તપાસ આદરી છે। જીપીસીબીની ટીમે નદીના પાણી અને જે આસપાસની કંપનીઓ છે તેમાંથી તેમણે સેમ્પલ લીધા છે। 2 થી 3 દિવસ પહેલા કિમ નદીમાં અસંખ્ય માછલીઓના મોત થયા હતા અને ત્યારબાદ જીપીસીબીએ તપાસ હાથ ધરી। અને આ જ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, સુરતની કિમ નદીમાં ઝેરી કેમિકલ છોડાતા હવે જીપીસીબીની ટીમ તપાસ માટે પહોંચી છે। શું વધુ જાણકારી? ચોક્કસથી કે છેલ્લા ઘણા સમયથી કિમ નદી એ આજુબાજુમાં જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે એ જીઆઈડીસી વિસ્તારમાંથી કંપનીઓ દ્વારા વારંવાર કેમિકલ પાણી આ કિમ નદીમાં છોડવામાં આવે છે, જેના કારણે કિમ નદીમાં જે માછલીઓ હોય છે એ માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી। ગ્રામજનો દ્વારા આ બાબતે વારંવાર જીપીસીબીને રજૂઆત કરી હતી, ત્યારે જીપીસીબીની ટીમ આજરોજ કિમ નદી ખાતે આવી હતી અને તેમણે જે પાણી હતું એ પાણીના સેમ્પલ લીધા હતા। કારણ કે કિમ નદીનું જે પાણી છે તે સિંચાઈ માટે, પશુધન માટે પણ ઉપયોગમાં આવતું હોય છે અને બેફામ ઉદ્યોગોના કારણે જે પ્રદૂષણ ફેલાવે છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે આ જે કંપનીઓ છે તે ટેણા કરતી હોય છે। ત્યારે જીપીસીબીની ટીમ આજરોજ આવી હતી અને તેમણે સેમ્પલ લીધા હતા। સાથે આ જે હરિત કૃષ્ણા પ્લાસ્ટિક નામની કંપની છે તેને જીપીસીબી દ્વારા હાલ નોટિસ આપવામાં આવી છે અને અગાઉ આ જીપીસીબીનો જે પાણીનો રિપોર્ટ આવ્યો ત્યારબાદ જે કંપનીઓ છે તેની પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે।